હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ભણીશું સરકારી યોજનાના મહત્ત્વના 30 ક્વેશ્ચનો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા. પહેલો ક્વેશ્ચન જોઈએ. પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? નાણાકીય સમાવેશ. પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? નાણાકીય સમાવેશનો. બીજો ક્વેશ્ચન. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2 ઓક્ટોબર 2014ના દિવસે. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2 ઓક્ટોબર 2014ના દિવસે. ત્રીજો ક્વેશ્ચન. બેટી બચાવો બેટી પઢાઓ યોજના કયા રાજ્યથી શરૂ કરવામાં આવી હતી? હરિયાણા, પાનીપત. બેટી બચાવો બેટી પઢાઓ યોજના કયા રાજ્યથી શરૂ કરવામાં આવી હતી? હરિયાણા, પાનીપત. ચોથો ક્વેશ્ચન. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ માટે કેટલા વીમા રકમ મળે છે? 2 લાખ રૂપિયા. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માતમાં મૃત્યુ માટે કેટલી રકમ મળે છે? 2 લાખ રૂપિયા. પાંચમો ક્વેશ્ચન. અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટેની વયમર્યાદા કેટલી છે? 18 થી 40 વર્ષ. અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટેની વયમર્યાદા કેટલી છે? 18 થી 40 વર્ષ. છઠ્ઠો ક્વેશ્ચન. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? 25 સપ્ટેમ્બર 2014. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? 25 સપ્ટેમ્બર 2014ના દિવસે. સાતમો ક્વેશ્ચન જોઈશું. ડિજિટલ ઇન્ડિયા મિશનનો મુખ્ય હેતુ શું છે? સરકારી સેવાઓને ઇલેક્ટ્રોનિકલ ઉપલબ્ધિ કરાવી. ડિજિટલ ઇન્ડિયાનો મિશનનો મુખ્ય હેતુ શું છે? સરકારી સેવાઓને ઇલેક્ટ્રોનિકલ ઉપલબ્ધિ કરાવી. આઠમો ક્વેશ્ચન. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શેના માટે છે? ગરીબ પરિવારોને મફત એલપીજી ગેસ કનેક્શન. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શેના માટે છે? ગરીબ પરિવારોને મફત એલપીજી ગેસ કનેક્શન. નવમો ક્વેશ્ચન. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેટલા શહેરોને સ્માર્ટ બનાવવાના હતા? 100 શહેરોને. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેટલા શહેરોને સ્માર્ટ બનાવવાના હતા? 100 શહેરોને. 10મો ક્વેશ્ચન. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લક્ષ્ય કયા વર્ષ સુધીમાં 100 માટે આવાસ પૂરું કરવાનું હતું? 2022. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લક્ષ્ય કયા વર્ષ સુધીમાં 100 માટે આવાસ પૂરું કરવાનું હતું? 2022. જે થયું નહીં. 11મો ક્વેશ્ચન. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાનો આરંભ ક્યારે થયો? 16 જાન્યુઆરી 2016ના દિવસે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાનો આરંભ ક્યારે થયો? 16 જાન્યુઆરી 2016ના દિવસે. 12મો ક્વેશ્ચન. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના કોના માટે છે? SC, ST અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના કોના માટે છે? SC, ST અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે. 13મો ક્વેશ્ચન. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી? 2016. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી? 2016. 14મો ક્વેશ્ચન. આયુષ્માન ભારત યોજના PMJY શું પ્રદાન કરે છે? 5 લાખ સુધીનું મફત સ્વસ્થ વીમા યોજના કવચ. આયુષ્માન ભારત યોજના PMJY શું પ્રદાન કરે છે? 5 લાખ સુધીનું મફત સ્વસ્થ વીમા કવચ. 15મો ક્વેશ્ચન. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક કેટલી રકમ મળે છે? 6000 રૂપિયા. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક કેટલી રકમ મળે છે? 6000 રૂપિયા. વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 16મો ક્વેશ્ચન. પ્રધાનમંત્રી જ્યોતિ વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ કેટલું છે? 436 રૂપિયા, જે સુધારેલું હતું. પ્રધાનમંત્રી જ્યોતિ વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ કેટલું છે? 436 રૂપિયા, જે સુધારીને કરવામાં આવ્યું. 17મો ક્વેશ્ચન. નમામિ ગંગે કાર્યક્રમ કઈ નદીના સંરક્ષણ માટે છે? ગંગા નદી. નમામિ ગંગે કાર્યક્રમ કઈ નદીના સંરક્ષણ માટે છે? ગંગા નદી. 18મો ક્વેશ્ચન. ઉદય યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? વીજળી વિતરણ કંપનીઓ. ઉદય યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? વીજળી વિતરણ કંપનીઓ સાથે. 19મો ક્વેશ્ચન. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો હેતુ શું છે? યુવાનોને કૌશલ્ય તાલીમ આપવી.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો હેતુ શું છે? યુવાનોને કૌશલ્ય તાલીમ આપવી. 20મો ક્વેશ્ચન, વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો મુખ્ય હેતુ શું છે? સ્થળાંતર કરતા મજૂરોને ગમે ત્યાંથી રાશન મળી રહે. વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો મુખ્ય હેતુ શું છે? સ્થળાંતર કરનારા મજૂરોને ગમે ત્યાંથી રેશન મળી રહે. 21મો ક્વેશ્ચન, જલ જીવન મિશનનો ધ્યેય કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણને ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે? 2024. જલ જીવન મિશનનો ધ્યેય કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણના ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનું છે? 2024. પીએમ સ્વનિધિ યોજના કોના માટે છે? સ્ટ્રીટ વેન્ડર્સ, રસ્તા પરના ફેરિયાઓ માટે. પીએમ સ્વનિધિ યોજના કોના માટે છે? સ્ટ્રીટ વેન્ડર્સ, રસ્તા પરના ફેરિયાઓ માટે. 23મો ક્વેશ્ચન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત ક્યારે થઈ? 29 ઓગસ્ટ 2019. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત ક્યારે થઈ? 29 ઓગસ્ટ 2019. પીએમ પોષણ શક્તિ નિર્માણ પૂર્વનું મધ્યાહન ભોજન યોજના કોના માટે છે? સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે. પીએમ પોષણ શક્તિ નિર્માણ જે મધ્યાહન ભોજન યોજના કોના માટે છે? સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે. 25મો ક્વેશ્ચન, અગ્નિપથ યોજના કયા ક્ષેત્રમાં ભરતી માટે છે? ભારતીય સંરક્ષણ દળો. અગ્નિપથ યોજના કયા ક્ષેત્રમાં ભરતી માટે છે? ભારતીય સંરક્ષણ દળો માટે. 26મો ક્વેશ્ચન, પીએમ મિત્ર યોજના કયા ઉદ્યોગ સાથે જોડાયેલી છે? ટેક્સટાઇલ, કાપડ ઉદ્યોગ. પીએમ મિત્ર યોજના કયા ઉદ્યોગ સાથે જોડાયેલી છે? ટેક્સટાઇલ, કાપડ ઉદ્યોગ સાથે. 27મો ક્વેશ્ચન, પીએમ શ્રી યોજનાનો ઉદ્દેશ શું છે? આધુનિક અને મોડલ શાળાઓનું નિર્માણ. પીએમ શ્રી યોજનાનો ઉદ્દેશ શું છે? આધુનિક અને મોડલ શાળાઓનું નિર્માણ. પીએમ શ્રી યોજનાનો ઉદ્દેશ શું છે? આધુનિક અને મોડલ શાળાનું નિર્માણ. 28મો ક્વેશ્ચન, મહિલા સન્માન બચત પત્ર યોજનાનું શું છે? મહિલા માટેની એક નાની બચત યોજના. મહિલા સન્માન બચત પત્ર યોજના શું છે? મહિલાઓ માટે એક નાની બચત યોજના. 29મો ક્વેશ્ચન, પીએમ વિશ્વકર્મા યોજના કોના માટે છે? પરંપરાગત કારીગરો અને શિલ્પકાર માટે. પીએમ વિશ્વકર્મા યોજના કોના માટે છે? પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે. 30મો ક્વેશ્ચન, સૂર્યઘર મફત વીજળી યોજના મુખ્ય ઉદ્દેશ શું છે? ઘરો પર સોલર પેનલ લગાવી મફત વીજળી પૂરી પાડવી. સૂર્યઘર મફત વીજળી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઘરો પર સોલર પેનલ લગાવી અને મફત વીજળી પૂરી પાડવી. વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.